નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ જઈએ. ગયા લેક્ચરની અંદર આપણે પરાવર્તન વિશે જોયું. પરાવર્તન એટલે શું? કોઈપણ પદાર્થની સપાટી પરથી પ્રકાશના અથડાઈ અને પાછા વળવાની ઘટનાને પ્રકાશના પરાવર્તન તરીકે ઓળખવામાં આવે. એના પછી આપણે જોયું કે ભાઈ પ્રકાશનું પરાવર્તન થાય છે, તે પરાવર્તનના અમુક નિયમ છે. શું નિયમ હતા? સૌથી પહેલું, આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય. આ ગયા લેક્ચરનું કહું છું, ધ્યાન રાખજો. એક સપાટી છે, અહીંયાથી કોઈ એક પ્રકાશનું કિરણ આવશે, અહીંયા આપાત બિંદુ આને કહેવાનું. આ છે આપણું પરાવર્તિત કિરણ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ, અહીંયા આપાત બિંદુ. અહીંયા આપણે દોરતા હતા લંબ. આપાત કિરણ ને લંબ વચ્ચે બનતો ખૂણો આપાત કોણ, લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચે બનતો ખૂણો પરાવર્તન કોણ. આપાત કોણને આપણે કહેતા હતા એંગલ આઈ, પરાવર્તન કોણને આપણે કહેતા હતા એંગલ આર. પહેલો નિયમ હતો આપાત કોણ પરાવર્તન કોણ હંમેશા કેવા હોય? સમાન હોય. એંગલ આઈ ઇઝ ઇક્વલ ટુ એંગલ આર. બીજો નિયમ શું હતો? આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે. આ આપણે જોયેલું હતું. પછી આપણે જોયું હતું નિયમિત પરાવર્તન ને અનિયમિત પરાવર્તન. નિયમિત પરાવર્તન એટલે શું છોકરાઓ? તો કે ઘણા બધા પ્રકાશના કિરણોને સમાંતર આપાત કરવામાં આવે અને એનું પરાવર્તન પણ સમાંતર થાય, તો એવા પરાવર્તનને કહેવાય નિયમિત પરાવર્તન. અનિયમિત પરાવર્તન એટલે શું? તો કે ઘણા બધા પ્રકાશના કિરણોને ખરબચડી સપાટી પર એકબીજાને સમાંતર આપાત કરવામાં આવે અને એનું પરાવર્તન છે વેરવિખેર જોવા મળે, અસમાંતર જોવા મળે, તો આને શું કહેવાય? અનિયમિત પરાવર્તન. બસ એટલું ગયા લેક્ચરની અંદર આપણે જોયેલું હતું. હવે આજના લેક્ચરની અંદર આપણે આગળ વધવાનું છે અને આજના લેક્ચરમાં સૌથી પહેલાં આપણે પ્રતિબિંબ એટલે શું એ જોવાનું છે. પ્રતિબિંબનો જે ટૉપિક છે એ આપણી ટેક્સ્ટબુકમાં આખો અલગથી નથી આપેલો, વચ્ચે અલગ અલગ રીતે આપેલો છે. આપણે આખો એક સાથે જોઈ લઈશું. પ્રતિબિંબનો ટૉપિક છે, એક સાથે પૂછાવાની શક્યતા ઓછી છે. કાં તફાવતમાં આવી જાય ને કાં એકાદ માર્કની અંદર ક્યાંક એક્સપ્લેનેશનમાં એટલે કે કોન્સેપ્ટની અંદર આવી શકે. ચાલો જોઈએ. હવે આજના લેક્ચરમાં જોવાનું છે આપણે પ્રતિબિંબ. અહીંયા લખું છું પ્રતિબિંબ. તો આપણે હવે પ્રતિબિંબ વિશે આજના લેક્ચરની અંદર વાત કરવાની છે. હવે સૌથી પહેલાં નંબર એક વસ્તુ કે આ પ્રતિબિંબ કેટલા પ્રકારના હોય, કેટલા પ્રકારના પ્રતિબિંબ આપણને જોવા મળશે. તો ભાઈ પ્રતિબિંબના મુખ્ય પ્રકાર જે આપણી પાસે છે એ છે બે પ્રકાર પ્રતિબિંબના છે. પહેલો પ્રકાર જે આપણો છે એ છે વાસ્તવિક પ્રતિબિંબ અને બીજો પ્રકાર છે પ્રતિબિંબનો, એને આપણે કહીએ છીએ આભાસી પ્રતિબિંબ. તો બે અલગ અલગ પ્રકાર છે આપણી પાસે પ્રતિબિંબના. એક પ્રતિબિંબ વાસ્તવિક છે, એક પ્રતિબિંબ આભાસી છે. સૌથી પહેલાં પ્રતિબિંબ એટલે શું છોકરાઓ? જુઓ, સાંભળો. પ્રતિબિંબ એટલે તે વસ્તુ જેવું જ કોઈ બીજું રચના છે આપણને જોવા મળે ને આપણે પ્રતિબિંબ કહીએ. એક્ઝામ્પલ તરીકે જ્યારે આપણે અરીસાની સામે ઊભા રહીએ છીએ ત્યારે આપણા જેવો જ એક વ્યક્તિ અરીસામાં પાછળ હોય એવું આપણને લાગે. હકીકતે હોતો નથી, પણ હોય એવું આપણને લાગે છે કે આપણા જેવું જ કોઈ વ્યક્તિ છે, તો એને શું કહેવાય? પ્રતિબિંબ. એક્ઝામ્પલ નંબર 2, બહિર્ગોળ લેન્સ આપણે લઈએ. બહિર્ગોળ લેન્સ એટલે કે બિલોરી કાચ. બહિર્ગોળ લેન્સ ભૂલી જાઓ, ચાલો આવશે ત્યારે. બિલોરી કાચ તમે લઈ લો. સૂર્યપ્રકાશમાં બિલોરી કાચ રાખવાનો, નીચે કાગળ રાખવાનો, એટલે શું થાય? બિલોરી કાચમાં સૂર્યપ્રકાશના કિરણો આવે અને આ કિરણો એક જગ્યાએ કેન્દ્રિત થાય અને કાગળ ઉપર ટપકું દેખાય આપણને. તો આ શું છે? પ્રતિબિંબ છે. કોનું પ્રતિબિંબ? સૂર્યનું. તો જ્યારે મૂળભૂત જે વસ્તુ છે પ્રકાશના કિરણો એના જેવી જ રચનાનું નિર્માણ કરે એને આપણે શું કહીએ? પ્રતિબિંબ. પ્રતિબિંબના પ્રકાર કેટલા? બે. એક વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી. આભાસ થાય. શું થાય? આભાસ. તેને આપણે આભાસી પ્રતિબિંબ કહીએ. હવે વાસ્તવિક પ્રતિબિંબની વ્યાખ્યા અને આભાસી પ્રતિબિંબની વ્યાખ્યા આપણે ખાસ જોવાની છે. વ્યાખ્યા શરૂ કરીએ. સૌથી પહેલાં વાસ્તવિક પ્રતિબિંબ એટલે શું? જુઓ, ઘણા બધા પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામી
વાસ્તવમાં કોઈ એક બિંદુએ મળતા હોય તેને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે. જોજો ઘણા બધા પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામે. હવે અહીંયા આપણે પરાવર્તન એટલે તો આપણને ખ્યાલ આવી ગયો, પરાવર્તનની વ્યાખ્યા આપણે ભણી ગયા છીએ. હવે પ્રકાશના કિરણો આવે, વસ્તુ સાથે અથડાઈને પાછા ફરે, એને આપણે કહીએ પરાવર્તન. હવે વક્રીભવન શું છે? હવે વક્રીભવન છે ને એ આપણે પરાવર્તન પછી આવવાનું છે, પાછળથી. પણ આપણે પ્રતિબિંબ શીખશું તો વક્રીભવન વિશે થોડુંક આપણને ખ્યાલ હોવો જોઈએ. કોને કહેવાય વક્રીભવન સમજી લ્યો. અહીંયા પરાવર્તન એટલે આપણને ખબર છે. પરાવર્તન એટલે શું? એક સપાટી રાખવાની, પ્રકાશનું કિરણ અહીંયા આપાત કરવાનું, એ કિરણ પાછું વળે, આને આપણે કહીએ છીએ પરાવર્તન. પરાવર્તનમાં સપાટી કેવી હોય? અપારદર્શક હોય. હવે વક્રીભવન એટલે શું છે જુઓ. એક સપાટી અહીંયા રાખી દઉં. આ સપાટી છોકરાઓ પારદર્શક છે. સપાટી પારદર્શક છે મતલબ કે શું? મતલબ કે કાચ હોઈ શકે, દૂધિયો કાચ હોઈ શકે, પાણી હોઈ શકે, હવા હોઈ શકે. આ બધા કેવા માધ્યમ છે? પારદર્શક માધ્યમ છે. પારદર્શક માધ્યમ પાસે હું પ્રકાશનું કિરણ આપાત કરીશ. સાંભળો હવે આ જે પ્રકાશનું કિરણ અહીંયા આવ્યું ને, આનું પરાવર્તન નહીં થાય, કારણ કે આ પારદર્શક માધ્યમ છે, ટ્રાન્સપરન્ટ. તો અહીંયા આનું પરાવર્તન નહીં થાય. પરંતુ શું થશે? હવે જો એ હકીકતે એની મૂળભૂત દિશા આ છે, મેં જે ડોટ લાઈન કરીને એ, પણ એની દિશામાં ફેરફાર થાય. આમ આવતું હતું, આમ ગયું. આમાં શું થતું હતું? પાછું જ વળી જતું હતું. પાછું નથી વળતું, એની દિશામાં શું થઈ જાય? ફેરફાર થાય. તો આ જે દિશામાં ફેરફાર થાય છે ને, આ જ ઘટનાને શું કહેવાય? વક્રીભવન. તો વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવાય? ઘણા બધા પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન કાંઈ પણ ચાલે પામી વાસ્તવમાં કોઈ એક બિંદુએ મળતા હોય તેને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે. આપણને થશે કે હવે આગળ આ બધું શું છે, કાંઈ ખબર ના પડી. ખબર પાડું, ધ્યાન રાખો. એક્ઝામ્પલ તરીકે હું અહીં એક બહિર્ગોળ લેન્સ લઉં છું. બીજી એક વાર સાંભળી લો. આની એક્ઝેક્ટ એક્સપ્લેનેશન છે, બધું વિસ્તૃત માહિતી છે, એ આપણા ચેપ્ટરમાં મેળવવાના છીએ. ધીમે ધીમે જેમ એક પછી એક વસ્તુ ચાલતી જશે એમ આવતું જશે. અત્યારે ખાલી એક્ઝામ્પલ તરીકે સમજો. આ બહિર્ગોળ લેન્સ છે, આની ઉપર હું પ્રકાશના કિરણો આવી રીતે આપાત કરું છું. હું જ્યારે આની ઉપર પ્રકાશના કિરણો આપાત કરીશ ત્યારે આ બધા કિરણો એક જગ્યાએ ભેગા થાય. કેવી રીતે? બિલોરી કાચમાં ભેગા થાય એ રીતે. તો જો અહીંયા બધા કિરણો મળી ગયા છે, તો અહીંયા આપણને શું મળતું હોય? પ્રતિબિંબ. હવે કે પ્રતિબિંબ કેવડું મળે, કેમ મળે, શા માટે મળે, કઈ રીતે મળે, એ પ્રશ્નો તમારે નથી જોવાના અત્યારે એ જુઓ. પરાવર્તન કે વક્રીભવન? અહીંયા વક્રીભવન થયું છે, પામી. વાસ્તવમાં હકીકતે કોઈ એક બિંદુએ મળતા હોય, મળે છે, બિલકુલ મળે છે, તો તેને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. તો આ ટપકાને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે. અત્યારે એટલું યાદ રાખો, એટલું ક્લિયર રાખો. ચાલો કમ્પ્લીટ. હવે આગળ જઈએ. અત્યારે ખાલી વ્યાખ્યા અને પ્રતિબિંબ કોને કહેવાય અને આ બંનેના તફાવત આપણે ભણીએ છીએ એ દ્રષ્ટિએ ચાલજો. બાકી આપણે અઢળક માત્રામાં, મોટી સંખ્યામાં પ્રતિબિંબો વિશે વાત કરશું. ચેપ્ટર આગળ વધશે એમ, કારણ કે હજી ચેપ્ટર આપણે શરૂ જ કર્યું છે, હજી આપણે 20% નથી પહોંચ્યા, એટલે ઘણું આગળ આપણે જવાનું છે. તો ત્યારે વાસ્તવિક અને આભાસી એકદમ ક્લિયર થઈ જશે, એમાં ચિંતા કરતા નહીં. અત્યારે તફાવતમાં કઈ રીતે લખવાનું એ ધ્યાન રાખજો. ચાલો હવે આવે છે આભાસી પ્રતિબિંબ. વાસ્તવિક એટલે તો સમજાઈ ગયું ભાઈ, વાસ્તવમાં કિરણો, ટૂંકમાં કિરણો મળે એટલે કે કિરણો એકબીજાને છેદતા હોય, એનું પરાવર્તન થાય, વક્રીભવન થાય, જે થાય, કિરણો એકબીજાને મળતા હોય એટલે કેવું પ્રતિબિંબ આવી જાય? વાસ્તવિક. હવે આભાસી પ્રતિબિંબ એટલે શું જુઓ છોકરાઓ, તો ઘણા બધા વ્યાખ્યામાં જાજો ફેરફાર નથી. ઘણા બધા પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામી વાસ્તવમાં, બસ હવે આવે છે ક્લાઇમેક્સ. જોજો અહીંયા શું હતું? વાસ્તવમાં કોઈ એક બિંદુએ મળતા હોય, તો વાસ્તવમાં મળતા ન હોય પરંતુ મળતા હોય એવો ભાસ થાય તેને આભાસી પ્રતિબિંબ
કહે છે. બસ જોજે, ઘણા બધા પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામી વાસ્તવમાં અહીંયા સુધી તો બંનેમાં સેમ જ છે, કોઈ જ ફેરફાર નહીં વ્યાખ્યામાં. વાસ્તવમાં આમાં મળતા હોય, આમાં વાસ્તવમાં મળતા ન હોય પરંતુ મળતા હોય એવો ભાસ થાય. ભાસ થવો એટલે કે હકીકતમાં નથી પણ છતાં, એક્ઝામ્પલ તરીકે રાતે 11 સાડા 11 આપણે બગીચામાં નીકળીએ તો ઓલા કેળ હોય બગીચામાં, કેળા આવે તો કેળના પાંદડા હલતા હોય તો ભૂત જેવું લાગે કે નહીં? તો હકીકત એ કોઈ ભૂત નથી ને, આ તો કેળાનું ઝાડ છે. અને ભૂત આ શું છે? ભાસ થયો. શું થયો? ભાસ. રાતે 10-11 વાગે લાઇટ વહી જાય પછી કૂતરા ભસતા હોય તો ચૂડેલ ચીસ નાખતી હોય એવું લાગે. આ શું છે? ભાસ છે. ચૂડેલ ઉડેલ કોઈ નથી ત્યાં, આ ભાસ છે. તો બસ આવી જ રીતે હકીકતે પ્રકાશના કિરણો એકબીજાને મળતા નથી, પ્રતિબિંબ રચાતું નથી, પણ પ્રતિબિંબ રચાતું એવું આપણને શું થાય? ભાસ થાય. આ જ પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહેવાય. એક્ઝામ્પલ આપું છું. આભાસી પ્રતિબિંબ છોકરાઓ તમે દરરોજ જુઓ છો. દરરોજ જ્યારે આપણે અરીસા સામે ઊભા રહીએ છીએ તૈયાર થવા માટે, આપણે જ્યારે અરીસા સામે ઊભા રહીએ છીએ ત્યારે આપણને આપણા જેવો જ વ્યક્તિ અરીસામાં પાછળની બાજુ દેખાય. હકીકતે હોતો નથી. હકીકતે આપણા જેવું કોઈ જ વ્યક્તિ અરીસામાં પાછળ નથી, પણ હોય એવું આપણને શું થાય છે? ભાસ થાય છે. તો આ કેવું પ્રતિબિંબ છે? આભાસી પ્રતિબિંબ છે. લેક્ચર પૂરો થયેલો અરીસામાં જોજો આભાસી પ્રતિબિંબ લાઈવ ડેમો. ચાલો અત્યારે નહીં. તો આ ભાસ થાય, આ પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, વાસ્તવિક પ્રતિબિંબ, આભાસી પ્રતિબિંબ. આ વાસ્તવમાં મળતા હોય, આ મળતા હોય નહીં. આના વિશે આપણે વધારે ડિટેલિંગમાં ચેપ્ટર આગળ જશે એમ વાત કરશું. અત્યારે તફાવતના આધારે કહું છું. હવે આગળ જઈએ. વાસ્તવિક પ્રતિબિંબની અંદર બીજો મુદ્દો શું આવશે? નેક્સ્ટ ટોપિક શું આવશે? જુઓ, વાસ્તવિક પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાય છે. વાસ્તવિક પ્રતિબિંબને છોકરાઓ પડદા ઉપર ઝીલી શકાય છે. પડદા પર ઝીલી શકાય એટલે શું? જો સાંભળો, મતલબ કે મેં કોઈ બુક રાખેલી છે નીચે વ્હાઇટ કલરની, ઉપર હું બિલોરી કાચ રાખું છું. એ બિલોરી કાચની રચના બહિર્ગોળ લેન્સ જેવી છે. બિલોરી કાચ રાખું છું, સૂર્યપ્રકાશના કિરણો ત્યાં પડશે. હવે આપણે કીધું હતું હમણાં જ કે આ તો વાસ્તવિક પ્રતિબિંબ છે, આનું એક્ઝામ્પલ મેં હમણાં આપેલું હતું. તો બધા પ્રકાશના કિરણો ભેગા મળી અને ટપકું થશે કે નહીં બુક ઉપર? તો એ શું થયું? આપણે પ્રતિબિંબ ઝીલી લીધું. એટલે ટૂંકમાં જે જગ્યાએ પ્રકાશના કિરણો ભેગા મળતા હોય ને ત્યાં આપણે પડદો રાખી દઈએ તો ટૂંકમાં આપણે પડદા ઉપર પ્રતિબિંબ જોવા મળે. તો વાસ્તવિક પ્રતિબિંબ છે એને પડદા પર ઝીલી શકાય. જ્યારે આભાસી પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાતું નથી. જે આભાસી પ્રતિબિંબ છે એને પડદા ઉપર આપણે ઝીલી શકતા નથી. ચલો, આ બે વસ્તુ, કારણ કે આને તો કેમ ઝીલવા જશો? પ્રકાશના કિરણો જ ભેગા નથી થતા, પ્રતિબિંબ જેવું કંઈ છે જ નહીં. આ તો આપણે ભાસ થાય છે, તો આને કોઈ ઝીલવાનો પ્રશ્ન નથી. પડદા પર ઝીલી શકાય નહીં. હવે એક મહત્ત્વનો મુદ્દો, સૌથી અગત્યનો મુદ્દો આવે, જે આપણે આ ચેપ્ટર આગળ જોશે એમ પણ કામ આવશે. એ શું છે? તો જુઓ, વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય છે. ચલો, આ જોરદાર આવ્યું. જો વાસ્તવિક પ્રતિબિંબ તમને મળશે, વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું મળશે આપણને? ઉલટું. જ્યારે આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તું હોય છે. આ બે વસ્તુ આપણે બહુ કામ આવશે આગળ. એટલે મારો મતલબ એમ એ થાય કે હવે આપણે એક જ વસ્તુ ક્લિયર કરવાની રહે. જ્યારે આપણે પ્રતિબિંબ ઓળખતા હોઈએ, આપણે આવશે ત્યારે, કે પ્રતિબિંબ વાસ્તવિક છે કે આભાસી? વાસ્તવિક હોય તો હંમેશા કેવું હોય? ઉલટું. આભાસી હોય તો હંમેશા કેવું હોય? ચત્તું. આપણે અરીસા સામે જોઈએ છીએ, આપણે હમણાં જ વાત કરી, સમતલ અરીસામાં સામે આપણે ઊભા રહીએ, આપણા જેવો જ વ્યક્તિ સામે દેખાય, હકીકતે હોતો નથી. પ્રતિબિંબ કેવું છે? આભાસી. એટલે જ આપણે ચત્તા દેખાઈએ. આભાસી હોય ત્યારે હંમેશા કેવું હોય? ચત્તું. અરીસા સામે ઊભા રહીએ તો કોઈ દિવસ પગ ઉપર ને માથું નીચે દેખાતા નથી. હંમેશા આપણું ચત્તું પ્રતિબિંબ જ દેખાય, કારણ કે કેવું છે? આભાસી પ્રતિબિંબ છે. ચાલો, કમ્પ્લીટ. આ હતા આપણા પ્રતિબિંબ વિશેની સામાન્ય જાણકારી.
પ્રતિબિંબની આખી વ્યાખ્યા છે તમે આગળ ભણશો. અત્યારે આપણે પ્રતિબિંબની અંદર ડીપમાં નથી જવાનું. અત્યારે આપણે વાસ્તવિક અને આભાસી વચ્ચે ડિફરન્સ સમજવાનો હતો. પ્રતિબિંબની વ્યાખ્યા એક્ઝેક્ટ એમ થાય કે વસ્તુના કોઈ એક બિંદુએથી શરૂ કરી પ્રકાશના ઘણા બધા કિરણો પરાવર્તન કે વક્રીભવન પામી વાસ્તવમાં કોઈ એક બિંદુએ મળતા હોય અથવા મળતા હોય એવો ભાસ થતો હોય તેને પ્રતિબિંબ કહેવાય. પણ એ વ્યાખ્યા અમુક જગ્યાએ આપેલી છે, રેફરન્સ બુકમાં કરવાની જરૂર નથી. વાસ્તવિક પ્રતિબિંબ, આભાસી પ્રતિબિંબ બંને વચ્ચેના ડિફરન્સ ખાસ કરી નાખવાના. ચાલો, તો આ હતા આપણા પ્રતિબિંબના પ્રકારો. સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ જઈએ. ચલો ઝડપથી. હા, ચલો હવે આગળ જઈએ. હવે આના પછી વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબ છે. એના પછી હવે આપણે આગળના ટોપિકમાં, આગળના ભાગમાં અરીસાઓના પ્રકાર વિશે આપણે વાત કરવાની છે. હવે જે અરીસાઓના પ્રકાર વિશે આપણે જોવાનું છે આજના લેક્ચરની અંદર કે ભાઈ અરીસાઓના મુખ્ય પ્રકાર કેટલા હોય અને જે અરીસાઓ આપણે ભણવાના છીએ એ એક પ્રતિબિંબ કઈ રીતે બનાવે એના વિશે આપણે વાત કરવાની છે. તો હવે અહીંયા બીજો એક પ્રશ્ન થાય કે ભાઈ આપણે પરાવર્તન વિશે જાણકારી મેળવીએ છીએ, બરાબર છે. પરાવર્તન અરીસાઓ ઉપર પરાવર્તન થાય એ પણ આપણને ખ્યાલ છે, પણ પરાવર્તન તો બધે જ થાય કે નહીં? આ માર્કર ઉપર પણ પરાવર્તન થાય છે, બોર્ડ ઉપર પરાવર્તન થાય, દિવાલ ઉપર પરાવર્તન, પંખા ઉપર પરાવર્તન, બેન્ચ પર પરાવર્તન, મોબાઈલ ઉપર પરાવર્તન, બધે પરાવર્તન જ છે. તો આપણે પરાવર્તનના અભ્યાસ માટે અરીસાની જ શા માટે પસંદગી કરીએ? રીઝન કંઈક હશે ને, ખાસ કારણ. એટલા માટે કારણ કે જો પરાવર્તન તો બધે થાય છે, પણ જે મૂળભૂત ચોક્કસ આદર્શ પરાવર્તન છે એ કઈ જગ્યાએ જોવા મળે? અરીસા પર. એટલા માટે આપણે અરીસાઓનો અભ્યાસ કરીએ છીએ. આદર્શ પરાવર્તન એટલે શું? પ્રોપર મૂળભૂત પરાવર્તન. કારણ કે એની સપાટી છે એકદમ સમતલ, લીસી, ચળકતી છે, એટલે કે એમાં પરાવર્તન છે એનું જે મૂલ્ય છે એ પણ કેવું છે? મહત્તમ છે. એટલે કે જો બેન્ચ ઉપર પરાવર્તન થશે તો અનિયમિત થશે, એટલે કે ચારે બાજુ વિખરાઈ જશે. પણ અરીસામાં પરફેક્ટ થાય છે. તો એટલા માટે આપણે અરીસાઓનો ઉપયોગ કરીએ છીએ પરાવર્તન માટે. હવે સાંભળો, અરીસાઓના પ્રકાર વિશે એક પછી એક જોઈએ. જુઓ, આપણે અરીસા વિશે અભ્યાસ કરવાનો છે હવે. તો હવે અરીસાના પાછા પ્રકાર આવશે. અરીસાના મુખ્ય પ્રકાર કેટલા છે? જુઓ, અરીસાના મુખ્ય પ્રકાર છે બે. એક છે સમતલ અરીસો અને બીજો છે ગોલીય અરીસો. એક છે સમતલ અરીસો, બીજો છે ગોલીય અરીસો. હવે અહીંયા પાછો એક પ્રશ્ન થાય કે સમતલ કોને કહેવાય, ગોલીય કોને કહેવાય? તો જે અરીસાની પરાવર્તક સપાટી, લખી જ નાખું છું, સમતલ અરીસો એટલે શું? તો જુઓ, જે અરીસાની પરાવર્તક સપાટી સમતલ હોય તેને સમતલ અરીસો કહે છે. બહુ અઘરી વ્યાખ્યા છે છોકરાઓ, સમજાણું? બસ એટલું જ છે. સમતલ અરીસો કોને કહેવાય? જે અરીસાની પરાવર્તક સપાટી સમતલ હોય એને સમતલ અરીસો કહેવાય. સમતલ એટલે શું? સીધી. આ સમતલ અરીસો. હવે પાછું આમાં શું કીધું છે? પરાવર્તક સપાટી સમતલ હોવી જોઈએ. એટલે કે જે જગ્યાએ પરાવર્તન, મેં કીધું હતું ને કે પાછળ તમારે ડેશ દોરવાના છે, પાછળ પરાવર્તન થતું નથી, આગળની બાજુ જ પરાવર્તન છે. તો આ જે આગળની એની જે પરાવર્તક સપાટી છે ને એ કેવી હોવી જોઈએ? સમતલ. પાછળ ભલે ગમે એવો અરીસો હોય આવી રીતે, એ નથી જોવાનું. પરાવર્તક સપાટી કેવી હોવી જોઈએ? સમતલ. પરાવર્તક સપાટી સમતલ હોય એને કેવો કહેવાય? સમતલ અરીસા તરીકે ઓળખવામાં આવે છે. તો આ તે આપણા સમતલ અરીસાની વ્યાખ્યા. હવે ગોલીય અરીસામાં શું આવશે? જુઓ, ગોલીય અરીસાની વ્યાખ્યા થોડીક અલગ આવશે. શું આવશે? જુઓ, જે અરીસાની પરાવર્તક સપાટી વક્રાકાર હોય તેને ગોલીય અરીસો કહે છે. વક્રાકાર હોય એટલે શું? વળેલી હોય.
આમાં સપાટી કેવી હતી? સમતલ હતી. આમાં સપાટી કેવી હશે? વળેલી હશે. એક્ઝામ્પલ તરીકે આવો કોઈક અરીસો છે, આ ભાગ હું કોટિંગ કરી દઉં તો જો આ આગળનો ભાગ પરાવર્તક સપાટી, પણ આ તો જુઓ ડિઝાઇનવાળો છે કે નહીં? આ આખો આમ વક્રાકાર છે, અર્ધગોળ છે બહારની બાજુ, તો આને કહેવાય ગોલીય અરીસો. ગોલીય અરીસો આમ પણ હોઈ શકે. આ બાજુ કોટિંગ કરી નાખું તો હવે જો અંદરની બાજુ વક્રાકાર થઈ ગઈ, તો આને પણ કહેવાય ગોલીય અરીસો. તો જે અરીસાની પરાવર્તક સપાટી સમતલ હોય એને કહેવાય સમતલ અરીસો. જે અરીસાની પરાવર્તક સપાટી જે છે એ વક્રાકાર હોય એને કહેવાય ગોલીય અરીસા. ચલો, તો આ બે અરીસા કમ્પ્લીટ, સમતલ અને ગોલીય. હવે સાંભળો, અહીંથી પાછું થોડુંક આવે છે. ગોલીય અરીસા, જો સમતલ અરીસો તો એક જ છે, વન એન્ડ ઓનલી, એમાં તો કોઈ પણ જાતની કોમ્પિટિશન જ નથી. સમતલ અરીસો એક જ, બસ પૂરું થઈ ગયું. એમાં સમતલ અરીસામાં આપણે જે ભણવું એ ભણી લેવાનું. પણ ગોલીય અરીસામાં આવું નથી. ગોલીય અરીસાના હજી બે પ્રકાર છે. ગોલીય અરીસાના બીજા હજી બે પ્રકાર છે. ક્યાં બે પ્રકાર છે જુઓ. એક છે બહિર્ગોળ અરીસો અને બીજો છે અંતર્ગોળ અરીસો. બરાબર? તો જો સમતલ અરીસો તો એક જ છે, વન એન્ડ ઓનલી, એમાં કોઈ ફેરફાર નથી. પરંતુ ગોલીય અરીસો વક્રાકાર હોય એમાં પાછા બે ભાગ છે, બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ અરીસો. એ બંને વિશે આપણે હમણાં થોડી વારમાં જોશું. હવે પહેલાં આપણે જોઈએ સમતલ અરીસા વિશે. હવે સાંભળો, સમતલ અરીસો જે છે એના વડે થતું પરાવર્તન પણ આપણે જોવાનું છે. સમતલ અરીસા વડે થતું પરાવર્તન. હવે સમતલ અરીસા વડે થતા પરાવર્તનનું જે આખી પ્રવૃત્તિ, એક્સપેરિમેન્ટ છે છોકરાઓ, એ તમે ધોરણ 8માં શીખીને આવ્યા છો. એટલે તમને એમાં આકૃતિ, આપણી ધોરણ 10ની ટેક્સ્ટબુકની અંદર આની આકૃતિ આપેલી નથી. આની માત્ર લાક્ષણિકતાઓ આપેલી છે. આ પૂછાય છે કઈ રીતે તમને કહું. ખાસ કરી અને સમતલ અરીસામાંથી 1 માર્કનો MCQs વધારે આવે છે. બીજી વાત, જો પેપર સ્ટાઇલ આપણી જે છે, આ થોડીક એની વાત કરો એટલે ખ્યાલ આવે. પેપર સ્ટાઇલને જ્યારે તમે અલગ અલગ પેપરને બધું જોશો તો એમાંથી અમુક વસ્તુઓ તમને પેપર સ્ટાઇલમાંથી ચોક્કસ લાગશે કે ભાઈ અમુક ચેપ્ટરમાંથી માત્ર ખાલી જગ્યા આવતી હોય, અમુક ચેપ્ટરમાંથી માત્ર ખરા ખોટા આવતા હોય, અમુક ચેપ્ટરમાં પણ આમાં છે ને થોડોક ફેરફાર છે. શું ફેરફાર છે જુઓ. ધારો કે આમાં આપણે કહેતા હોય કે ભાઈ આ ચેપ્ટર છે એમાંથી 1 પ્રશ્ન 2 માર્કનો, 1 પ્રશ્ન 3 માર્કનો આવશે, તો એ મોટા ભાગે ફિક્સ છે, બહુ વધારે ફેરફાર નથી થતો. પણ એ લોકો પાસે એક બીજો ટ્રાયંગલ હોય છે, એ એવો છે, એની પાસે એક ટ્રિવિયા છે. એ શું છે તો કે એ લોકો ફિઝિક્સના જે 4 ચેપ્ટર છે એના ક્વેશ્ચન આડાવડા બદલાવી શકે છે. કેમેસ્ટ્રીના આડાવડા ક્વેશ્ચન બદલાવી શકે છે. બાયોલોજીના આડાવડા ક્વેશ્ચન બદલાવી શકે. એટલે કે ધારો કે આ ચેપ્ટરમાંથી આપણે 3 માર્કનો પ્રશ્ન નીકળતો હોય અને પેપર કાઢવાવાળાને એમ થાય કે ના ભાઈ આમાંથી 3 માર્કનો પ્રશ્ન નથી કાઢવો, આપણે ફિઝિક્સનું બીજું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 12, એમાંથી પ્રશ્ન કાઢવો છે તો કાઢી શકે. તો એટલા માટે જ્યારે આપણે મેક્સિમમ માર્કની ટ્રાય કરતા હોય ને, 100 આઉટ ઓફ 100ની ટ્રાય કરતા હોય, 100માંથી 100ની ટ્રાય કરતા હોય, ત્યારે આમ આપણે પહેલાં પાનાથી છેલ્લા પાના સુધી બધું કવરઅપ કરી લેવાનું, વચ્ચે છોડવાનું નહીં. ચાલો જુઓ. તો હવે આ સમતલ અરીસાના પરાવર્તનની જે લાક્ષણિકતાઓ છે સામાન્ય રીતે MCQમાં આવે અથવા 1 માર્કમાં આવે, 1 માર્કના પ્રશ્નમાં. તો સૌથી પહેલાં સમજીએ આપણે કે સમતલ અરીસા વડે પરાવર્તન કઈ રીતે થાય. હું પાછું ટૂંકમાં કહી દઉં. આપણે સમતલ અરીસાનું પરાવર્તન જોવાનું, પછી બહિર્ગોળ અરીસાનું પરાવર્તન જોવાનું, પછી અંતર્ગોળ અરીસાનું પરાવર્તન જોવાનું. આ ત્રણેના બધા જ પરાવર્તનો પૂરા થઈ જાય ત્યાં આપણું અડધું ચેપ્ટર પૂરું થઈ જશે. હવે જુઓ, સમતલ અરીસા વડે થતું પરાવર્તન. કઈ રીતે પરાવર્તન થશે ધ્યાનથી જોજો. હું અહીંયા એક અરીસો રાખી દઉં આવી રીતે. અહીંયા જોજો, અહીંયા મેં એક અરીસો, ચલો બરાબર, હા થઈ ગયું. ચાલો, હવે અહીંયા મેં એક અરીસો રાખી દીધો. પાછળ શું દર્શાવી દેવાનું? કોટિંગ, કે ભાઈ પાછળ કાંઈ પરાવર્તન જેવી ઘટના જોવા મળશે નહીં, આગળની બાજુ જ પરાવર્તક સપાટી છે. હવે ધ્યાન રાખો, અહીંથી આખી સિસ્ટમ ચાલુ થાય. સમતલ અરીસા વડે થતું પરાવર્તન. આકૃતિ તમારા ટેક્સ્ટબુકમાં નથી એટલે ખાસ ધ્યાન રાખજો. હવે અહીંયા આ જગ્યા પર હું એક વસ્તુ રાખું છું O નામની. આ ટપકું છે, મારી વસ્તુ છે. મેં એક વસ્તુ રાખી દીધી, નામ શું આપી દીધું? O. નો મતલબ શું થાય? ઓબ્જેક્ટ, એટલે કે વસ્તુ. હવે અહીંયા મેં વસ્તુ રાખી દીધી. હવે સાંભળજો, અહીંયા આપણે ઓબ્ઝર્વેશન માટે ઊભા છીએ. અહીંયા આપણે
આપણી આંખ આવી ગઈ. ચલો પરફેક્ટ. હવે સાંભળો, આપણે આ વસ્તુને આમ સીધે સીધી નથી જોવાની, આમ સામે વસ્તુ સામે જોવાનું નથી. આપણે આ વસ્તુને અરીસામાં જોઈએ છીએ. ક્યાં જોઈએ છીએ? અરીસામાં. જો સમજાડો ને, આપણે ભલે આપણે જો અહીંયા ઊભા છો, ધ્યાનથી સાંભળો. હું અહીંયા ઊભેલો છું, એ મારી બાજુમાં કોઈ વસ્તુ છે, ધારો કે આ બિંદુ જઈ ગયું, ઓબ્જેક્ટ ઓ અહીંયા છે. હવે એક રસ્તો તો મારે એને જોવો જ શું, આમ હું સામે ફરીને જોઈ લઉં એટલે દેખાઈ જશે આ એક રસ્તો. આપણે બીજો રસ્તો વાપરવાનો. હવે ધારો કે સામેની મારી દિવાલ છે, ત્યાં આખો મોટો વિશાળ અરીસો છે, સમતલ અરીસો. તો હું આ વસ્તુ મારી બાજુમાં જ છે, પણ હું એને અરીસામાં જોઉં છું આવી રીતે. તો અરીસામાં પણ દેખાવાની જ છે, બહુ સિમ્પલ છે. કઈ રીતે વસ્તુ દેખાય એ આપણે જોવાનું છે. હવે આપણે જો જોવાનું શું છે, ધ્યાન રાખો, આપણે સમતલ અરીસાના પ્રતિબિંબ જોઈએ છીએ અત્યારે. પરાવર્તન કઈ રીતે થાય, તો મારે આ વસ્તુને જ જોવાની છે, કોઈ આપણે એમાં ડાઉટ જ નથી, વિધાઉટ ડાઉટ. આપણે આ વસ્તુને જોવાની ક્યાં જોવાની? અરીસામાં. તો અરીસામાં આ વસ્તુ આપણને કઈ રીતે દેખાય, ક્યાં દેખાય, કેવી દેખાય, કયો એમાં ફેરફાર જોવા મળે, એ બધું અવલોકન કરવાનું. હવે આ વસ્તુ આપણને કઈ રીતે દેખાશે? જુઓ છોકરાઓ, વસ્તુ આપણને કઈ રીતે દેખાશે, તો કે આ વસ્તુમાંથી છે ને હજારો કિરણો, એ મારી બાજુમાં જે વસ્તુ છે, અહીંયા જે વસ્તુ છે, એમાંથી હજારો કિરણો સમતલ અરીસા બાજુ આવતા હશે આવી રીતે. આ વસ્તુમાંથી આવા હજારો કિરણો આની બાજુ આવતા હશે. આપણે માત્ર 2 લઈએ છીએ સમજવા માટે, કારણ કે હજારો કિરણો અહીંયા દર્શાવું તો તમને નહીં સમજાય. આપણે માત્ર 2 કિરણો લેવાના. આવા હજારો કિરણો અહીંયા અરીસા સામે આવતા હશે અને અહીંયાથી પરાવર્તન પામી અને આગળ વધતા હશે આવી રીતે. જો આગળ વધે છે અને આ કિરણો પરાવર્તન પામીને મારી આંખમાં પ્રવેશે એટલે મને પ્રતિબિંબ જોવા મળે. એટલે કે વસ્તુ અહીંયા રાખેલી છે, આપણે અરીસામાં એને જોઈએ છીએ, તો શું થતું હશે? ઘણા બધા પ્રકાશના કિરણો આવશે, આ વસ્તુ પર આપાત થશે, સામેની બાજુ જશે, સાંભળજે, સામેની બાજુ જશે, ત્યાંથી પરાવર્તન પામીને આપણી આંખમાં પ્રવેશે એટલે આપણને શું દેખાય? આપણને વસ્તુ દૃશ્યમાન થાય છે. તો આપણને પ્રશ્ન એ થાય, સાંભળજો હા, કે ભાઈ જુઓ, વસ્તુ અહીંયા આપણે બાજુમાં રાખેલી છે, બરાબર? વસ્તુમાં જ પ્રકાશના કિરણો આમ સીધા જાય, પાછા અથડાઈને આવે. હવે જો એ આપણે દર્શાવી દીધું અહીંયા કઈ રીતે અથડાઈને આવે, પણ આમાં પ્રશ્ન એ થાય કે આમાં કિરણો તો ક્યાંય એકબીજાને છેદતા જ નથી, કિરણો એકબીજાને મળતા જ નથી, તો વાસ્તવિક પ્રતિબિંબ તો ના હોય. વાસ્તવિક પ્રતિબિંબની વ્યાખ્યા શું હતી? પ્રકાશના કિરણો વાસ્તવમાં એકબીજાને મળતા હોય ત્યારે આપણે કેવું પ્રતિબિંબ મળે? વાસ્તવિક પ્રતિબિંબ. તો અહીંયા વાસ્તવમાં તો કિરણો એકબીજાને મળતા નથી, તો અહીંયા પ્રતિબિંબ વાસ્તવિક તો છે નહીં, તો કેવું હશે? આભાસી હશે. તો આપણને આભાસી પ્રતિબિંબ કઈ રીતે ખ્યાલ આવે? તો આ પાછળના કિરણોને હું પાછળની બાજુ લંબાવું, તો જો આ જગ્યાએ એકબીજાને મળે છે, તો આ જગ્યાએ એકબીજાને મળે ને, તો અહીંયા જ શું હોય આપણું? ઓ ડેસ્ક, એટલે કે આભાસી પ્રતિબિંબ. મતલબ કે આ જે વસ્તુ છે, ઓબ્જેક્ટ, એનું આપણને વાસ્તવિક પ્રતિબિંબ નથી મળતું, પણ આ કિરણો આગળ વયા ગયા છે, હવે આ કે કિરણો ભેગા થતા જ નથી, તો આપણે પ્રતિબિંબ કેમ મળશે? તો આ કિરણો જ્યારે પરાવર્તન પામેલા હોય, એ પરાવર્તિત કિરણોમાંથી આપણે એને પાછળ ખેંચવાના, પાછળ લંબાવવાના, એટલે જે જગ્યાએ એકબીજાને છેદે ત્યાં શું મળી જાય આપણને? પ્રતિબિંબ. એટલે હવે ધ્યાનથી જુઓ, વસ્તુ અહીંયા છે, બરાબર, મને સામેનું પ્રતિબિંબ દેખાય, પણ અરીસાની અંદર એ પ્રતિબિંબ દેખાશે કે નહીં? મને એવું લાગશે કે આ વસ્તુ છે અરીસાની અંદર ક્યાંક આવેલી છે. તો જુઓ અહીંયા પણ એવું જ છે, વસ્તુ ક્યાં દેખાય? અરીસાની અંદર. કેટલા અંતરે દેખાય એ બધી એની લાક્ષણિકતાઓ છે. તો આ તો આપણું સમતલ અરીસા વડે થતું પરાવર્તન. આવું જ આપણા કિસ્સામાં હોય. આપણે અરીસા સામે ઊભા રહીએ છીએ, સામે એક અરીસો છે, આપણે ખુદ અરીસામાં દેખાઈએ છીએ. હું અરીસા નજીક ઊભો રહું તો પ્રતિબિંબ પણ નજીક રહેશે, હું અરીસાથી દૂર જાઉં તો પ્રતિબિંબ પણ કેવું જતું જશે? દૂર. આ પણ શું છે? આ ક્યાંક આપણામાંથી અથડાય અને પ્રકાશના કિરણો અરીસામાં જાય, અરીસામાંથી અથડાઈને પાછા આપણી આંખમાં પ્રવેશે, અને આ કિરણો તમે લંબાવો એટલે અરીસાની અંદર ક્યાંક ભેગા થતા હોય એવું લાગે. આ જ છે આપણું પ્રતિબિંબ. ચલો ક્લિયર? તો અહીંયા ઓ વસ્તુ હતી, અહીંયા ઓ ડેસ્ક આપણને શું મળે છે? પ્રતિબિંબ મળે છે. તો હવે એની લાક્ષણિકતાઓ જોઈએ. સમતલ અરીસા વડે મળતા, સમતલ અરીસાથી મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ. સમતલ અરીસાથી મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ. હવે શું લાક્ષણિકતા? લાક્ષણિકતા એટલે કે ગુણધર્મ. કયા કયા ગુણધર્મ જોવા મળશે? જુઓ,
ગુણધર્મ નંબર 1, પહેલી લાક્ષણિકતા. પહેલી લાક્ષણિકતા શું હશે આપણી? જુઓ ખાસ ધ્યાનથી, તો કે પ્રતિબિંબ આભાસી. જુઓ આ તો ખ્યાલ છે આપણે, વાસ્તવમાં કિરણો એકબીજાને મળતા નથી, પરંતુ મળતા હોય એવો શું થાય? ભાસ થાય. એટલે પ્રતિબિંબ આભાસી, અને આભાસી હોય તો હંમેશા કેવું હોય છોકરાઓ? ચત્તુ. પ્રતિબિંબ આભાસી અને ચત્તુ મળે છે. તો આપણી પહેલી લાક્ષણિકતા થઈ ગઈ, પ્રતિબિંબ કેવું મળશે? આભાસી અને ચત્તુ મળે. બીજી લાક્ષણિકતા, પ્રતિબિંબનું પરિમાણ. આ અગત્યનું થોડું જોજો, નવું છે. પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું જ જોવા મળે. ધ્યાનથી જોજો, પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું જ જોવા મળે. પ્રતિબિંબનું પરિમાણ, પરિમાણ એટલે શું? કદ, આકાર. એક્ઝામ્પલ તરીકે આપણે જ્યારે ઊભા હોઈએ ત્યારે આપણા જેવો જ માણસ સામે દેખાય કે નહીં? આપણું જે પરિમાણ છે, આપણું જે કદ છે, એવા જ કદનું વ્યક્તિ આપણને અરીસાની સામે દેખાય. એવું નથી થતું કે આપણે 45 કિલોના છીએ અને સામે પ્રતિબિંબ આપણને 90 કિલોનું દેખાય, એવું થતું નથી. કોઈ જાડું પ્રતિબિંબ, પાતળું પ્રતિબિંબ હોતું નથી. પ્રતિબિંબના પરિમાણ છે વસ્તુના પરિમાણ જેટલું જ, કદ છે એ વસ્તુના કદ જેટલું જ જોવા મળે. તો આ બીજી વસ્તુ છે. ત્રીજી વસ્તુ, વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સમાન હોય છે. ચલો આ નવું એવું, વસ્તુ અંતર વસ્તુ અંતર કોને કહેવાય છોકરાઓ? જુઓ આ વસ્તુ છે, વસ્તુથી અરીસાનું અંતર એને કહેવાય વસ્તુ અંતર. અરીસાથી પ્રતિબિંબનું અંતર આને કહેવાય પ્રતિબિંબ અંતર. તો વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર કેવા હશે? સમાન હશે. મેં હમણાં કીધું, હું અરીસાની એક્ઝેક્ટ નજીક જઈને ઊભો રહી જાઉં તો પ્રતિબિંબ પણ મારી એક્ઝેક્ટ કેવું આવી જાય? નજીક. હું અરીસાથી દૂર ચાલ્યો જઈશ તો પ્રતિબિંબ પણ કેવું ચાલ્યું જશે? દૂર. તો હું જે જગ્યાએ ઊભો છું ત્યાંથી અરીસાનું જેટલું અંતર છે તેટલા જ અંતરે આપણને શું જોવા મળે? પ્રતિબિંબ જોવા મળે. વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર સમાન હોય. નંબર 4, સૌથી અગત્યની ઘટના, 1 માર્ક માટે અગત્યનો પ્રશ્ન પણ છે. પાર્શ્વીય વ્યુત્ક્રમણ, અથવા આના માટે બીજું નામ છે પાર્શ્વ વ્યુત્ક્રમ ની ઘટના જોવા મળે. પાર્શ્વીય વ્યુત્ક્રમણ અથવા પાર્શ્વ વ્યુત્ક્રમની ઘટના, બેમાંથી કોઈ પણ શબ્દ આવી શકે, ની ઘટના જોવા મળે. હવે આપણને પ્રશ્ન થાય કે આ શું આવ્યું? આ સંસ્કૃત જેવું લાગે કે નહીં? પાર્શ્વીય વ્યુત્ક્રમણ, શ્લોક જેવું. તો આ શું છે પાર્શ્વીય વ્યુત્ક્રમણ? જુઓ, પાર્શ્વ વ્યુત્ક્રમણ કોને કહેવાય? ભાઈ અરીસામાં, સમતલ અરીસામાં વસ્તુની ડાબી બાજુ જમણી તરફ અને વસ્તુની જમણી બાજુ ડાબી તરફ દેખાય, જેને પાર્શ્વ વ્યુત્ક્રમ કહે છે. અરીસામાં જોશું એટલે શું થશે? તો કે ભાઈ આપણી ડાબી બાજુ જમણી બાજુ દેખાય, જમણી બાજુ ડાબી બાજુ દેખાય. આ જ ઘટનાને એટલે કે ડાબું જે આપણી ડાબી સાઈડ છે જમણી બાજુ દેખાશે અરીસામાં, આપણી જમણી બાજુ ડાબી સાઈડ દેખાશે. આ જ ઘટનાને શું કહેવાય? પાર્શ્વીય વ્યુત્ક્રમણ. આ 4 લાક્ષણિકતાઓ છે એ સમતલ અરીસાના પ્રતિબિંબની લાક્ષણિકતાઓ છે. અને સમતલ અરીસાની જે આખી આપણી જે ચર્ચા કરવાની હતી અથવા જે પરાવર્તન જોવાનું હતું એ અહીંયા પૂરું પણ થઈ જાય. સમતલ અરીસામાં માત્ર આપણે એટલી વસ્તુઓ જ જોવાની છે. બાકી આખો ટોપિક છે એ આપણે કોના વિશે જોવાનો છે? ગોળીય અરીસાઓ વિશે જોવાનો છે. ગોળીય અરીસામાં કીધું એમ બહિર્ગોળ અંતર્ગોળ 2 ભાગ છે. હવે આના આપણે સૌથી પહેલાં અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાના તફાવત જોવાના છે. અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાના તફાવત આખા આપણા કમ્પ્લીટ થઈ જાય એના પછી આપણે એના અલગ અલગ પદ અને પછી આપણે એની ટૂંકનોંધો અને પ્રતિબિંબો જોવાની શરૂઆત કરવાનું છે. બરાબર? તો ચલો અહીં આજના લેક્ચરમાં અહીંયા સુધી, આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.
સમતલ અરીસાનું આખે આખું આપણું કમ્પ્લીટ થઈ જાય. ગોલીય અરીસાના તફાવતથી આવતીકાલના લેક્ચરથી આપણે શરૂ કરશું. ચાલો કમ્પ્લીટ. વાંચતા રહેજો અને આમાં ક્યાંય પણ કાંઈ પ્રશ્ન હોય બરાબર મેસેજ કે કોલ કરજો. મેં કીધેલું છે કરી જ દેજો. એમને એમ ગોખતા નહીં. એને તો હું એમ ઓફલાઈન લેક્ચરમાં કહેતો તો અત્યારે કહું છું, વિજ્ઞાન ગોખવાનો વિષય નથી, કોન્સેપ્ટ ક્લિયરન્સ કરવાનું આપણે છે. કોન્સેપ્ટ ક્લિયરન્સ થશે એટલે ઓટોમેટિક માર્ક આવશે, ઓટોમેટિક સમજાતું જશે, વાંચવામાં મજા આવશે, ગોખતા નહીં. ચાલો કમ્પ્લીટ.